હાલો 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 હાલો. ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ આફ્ટરનૂન. ચલો ચાલો ચલો દોસ્તો, હા પેલા તો તમારા પ્રશ્નનો જવાબ આપવો પડશે. કેમ લેટ થઈ ગઈ સાહેબ? ભાઈ તો આજે તમામ ફેકલ્ટી મિત્રોની એક મીટિંગ હતી અને મીટિંગ પછી જમવાનું જોડે હતું, એટલા માટે મીટિંગ લાંબી ચાલી એટલા માંગે. ચલો તો આજથી આપણે હવે એક જ્યારે જ્યારે લેક્ચર શરૂ કરીશું એટલે તમે પણ વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં પણ બેઠા હોય પોતાના ઘરે, ત્યાં આપણે 3 વાર ઓમનો નાદ કરીશું. બરાબર? તમને જે મજા આવે, એવું નહીં ભાઈ ઓમ જ સાહેબ મને ઓમ નથી મજા આવતી, જે મજા આવે એટલે આપણે એક્ટિવ થઈ જઈએ. ચલો ઠીક છે. હા ચલો. ઓમ ઓમ ઓમ. ઓકે ચાલો હવે જો અરે પેલા આંખ ખુલ્લી છે, આંખ બંધ કરવાની લે. સ્કૂલમાં આવું કરતા નહીં, આમ આંખ બંધ રાખીને ઓમ સાહેબ ક્યારે ખોલે? ચાલો હવે જો તો મિત્રો વર્ગ અને વર્ગમૂળની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો છે. અરે ના ના દોસ્ત, ના ના જલપા પટેલ. ચલો હા સર હવે જુઓ, તમારા એ શરૂઆતના ચેપ્ટરો જે છે સંખ્યા પદ્ધતિ, એના પછીનું જે ચેપ્ટર છે સંખ્યા સાથે રમત, એ સંખ્યા સાથે મિત્રો સંખ્યા સાથે રમતની અંદર જો તમારા જીસીઆરટી ની અંદર એક ચેપ્ટર છે સંખ્યા સાથે રમત, તો એની અંદર દોસ્તો તમને યાદ હોય તો અવયવ અને અવયવીની વાત કરેલ છે. હર્ષલભાઈ એના માટે તમારે મહેશ સરને પૂછી લેવાનું. હવે મિત્રો અવયવ કોને કહેવાય, અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય? યસ સર, લાસ્ટ લેક્ચર નો લાસ્ટ સમ ફરી સમજાવજો, કઈ જ ખબર નથી પડી. ઓકે હવે જો લગભગ વિધાન વાળો પ્રશ્ન તો એ કહો છો. હે બિનલ ડોડિયા? તો જો અવયવની વ્યાખ્યા આવી છે દોસ્તો, અવયવની વ્યાખ્યા આવશે
દીક્ષિતા મોરી એવો દાખલો પણ આવશે, ચિંતા ન કરો. એવા દાખલા ઘાત અને ઘાતાંકની અંદર આવશે. ઓકે, હવે જો તો અવયવની વ્યાખ્યા મિત્રો આવી છે કે આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાને આપેલ સંખ્યાના અવયવ કહેવામાં આવે છે. સમજાવું છો, ચિંતા ના કરતા. તો કયો લખીને મોકલો ને. અચ્છા, 4320 વાળો સમ. ઓકે ઓકે ઓકે, વાંધો નહીં, સમજાવી દો, ચિંતા ના કરો. જય માતાજી. યસ, એ આમાં આવશે બધું, નાની સંખ્યાઓ, ચિંતા ના કરો. અને અવયવી એટલે શું સાહેબ? તો આપેલ સંખ્યા વડે ભાગી શકાય તેવી તમામ સંખ્યાને આપેલ સંખ્યાના અવયવ કહેવામાં આવે છે. હા શ્રદ્ધા પટેલ, હવે જો હાલ જ લેક્ચર શરૂ થયો છે, ચિંતા ના કરતા હો બધા જ મિત્રો. હવે જો દોસ્તો, સાહેબ અવયવને અંગ્રેજીમાં કહેવાય ફેક્ટર અને અવયવીને અંગ્રેજીમાં કહેવાય મલ્ટીપલ. શું કહેવાય? મલ્ટીપલ. હવે જો સાહેબ કહેના ક્યાં ચાહતે હો, તમે વ્યાખ્યા તો લખી નાખી. તો હવે જો માની લો હું પેલા અવયવની ચર્ચા કરું. કોની ચર્ચા કરું? અવયવ. તો જુઓ 10 ના અવયવ આપણે શોધીએ. તો જુઓ અહીંયા આપેલ સંખ્યા કઈ છે? 10 છે. સમજો અહીંયા આપેલ સંખ્યા કઈ છે? 10 છે. હવે જો આપેલ સંખ્યાને એટલે કે 10 ને, આપેલ સંખ્યાને એટલે કે 10 ને, આપેલ સંખ્યાને તમે જે સંખ્યા વડે ભાગી શકો, એટલે 10 ને 1 વડે ભગાય તો કે આ 10 ભાગ્યા 1 10 થાય. 10 ને 2 વડે ભગાય તો કે આ 10 ભાગ્યા 2 5 થાય. 10 નો 3 વડે ભાગ ન ચાલે તો 3 એનો અવયવ ના કહેવાય. 10 નો 4 વડે ભાગ ન ચાલે તો 4 એનો અવયવ ના કહેવાય. 10 નો 5 વડે ભાગ ચાલે તો 5 એનો અવયવ કહેવાય. 10 નો 10 વડે ભાગ ચાલે તો 10 એનો અવયવ કહેવાય. પણ દેશી ભાષામાં યાદ રાખો ને, જે સંખ્યાના ઘડિયામાં યાદ રાખજો, જેના ઘડિયામાં 10 આવે એ બધા 10 ના અવયવ કહેવાય. ઘડિયાની શરૂઆત 1 થી જ કરવાની. 1 ના ઘડિયામાં બધા આવે એટલે 1 બધાનો અવયવ થાય ને થાય. ચલો 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 5 ના ઘડિયામાં આવે, 10 ના ઘડિયામાં. જો 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 5 ના ઘડિયામાં આવે, 10 ના ઘડિયામાં આવે. એનો મતલબ આપણા 10 ના અવયવ કેટલા થાય? 1 2 5 અને 10. 1 2 5 અને 10. ચલો મિત્રો, કદાચ તમને 15 ના અવયવ પાડવાના કીધા હોય
તો સાહેબ આપેલ સંખ્યા 15 છે. આપણે એટલું વિચારવાનું કોના કોના ઘડિયામાં 15 આવે છે, કોના કોના ઘડિયામાં 15 આવે, બધા 15 ના અવયવ હશે. તો જોઈએ સાહેબ કોના કોના ઘડિયામાં 15 આવે, તો કે 1 ના ઘડિયામાં 15 આવે, 2 ના ઘડિયામાં ના આવે, 3 ના ઘડિયામાં 15 આવે, 5 ના ઘડિયામાં 15 આવે, 15 ના ઘડિયામાં 15 આવે. ઓકે સાહેબ, ઓકે. ચલો, તો આ બધા શું કહેવાય? એના અવયવ કહેવાય. બધા એના શું કહેવાય? અવયવ કહેવાય. 1, 3, 5 અને 15. 1, 3, 5 અને ઓકે. હા સાહેબ, ઓકે. હવે ચલો મિત્રો, 12 ના અવયવ પાડો. હાલો ફટાફટ 12 ના અવયવ પાડો. કોના કોના ઘડિયામાં 12 આવે છે? 1 ના ઘડિયામાં 12 આવે, 2 ના ઘડિયામાં 12 આવે, 3 ના ઘડિયામાં 12 આવે, 4 ના ઘડિયામાં 12 આવે, 6 ના ઘડિયામાં 12 આવે, 12 ના ઘડિયામાં 12. એટલે આપડા આ 12 ના અવયવ થઈ જાય 1, 2, 3, 4, 6 અને 12. 1, 2, 3, 4, 6 અને 12. ઓકે, તો અવયવ કોને કહેવાય ખબર પડી દોસ્ત? ચલો હજુ એક લઈ લો. 20 ના અવયવ પાડો. હાલો 20 ના. 20 ના અવયવ પાડો. હાલો, તો કોના કોના ઘડિયામાં 20 આવે સાહેબ? 1 ના ઘડિયામાં 20 આવે, 2 ના ઘડિયામાં 20 આવે, 5 ના ઘડિયામાં 20 આવે, સાહેબ 4 રહી ગયો, સોરી, 4 ના ઘડિયામાં 20 આવે, 5 ના ઘડિયામાં 20 આવે, સાહેબ 10 ના ઘડિયામાં 20 આવે, 20 ના ઘડિયામાં 20 આવે. એનો મતલબ સાહેબ આ બધા 20 ના અવયવ કહેવાય. ઓકે, હવે જો સરસ સરસ, ખૂબ સરસ. હવે જો અહીંયા તમે જુઓ દોસ્તો, અવયવ આ 10 ના અવયવ, આ 10 ના અવયવ 10 અથવા 10 કરતા ઓછા થાય. આ 15 ના અવયવ 15 અથવા 15 કરતા ઓછા થાય. આ 12 ના અવયવ 12 અથવા 12 કરતા ઓછા થાય. આ 20 ના અવયવ 20 અથવા 20 કરતા ઓછા થાય. એનો મતલબ સાહેબ 10 ના અવયવ 10 અથવા 10 કરતા ઓછા થાય, 15 ના અવયવ 15 અથવા 15 કરતા ઓછા થાય, 12 ના અવયવ 12 અથવા 12 કરતા ઓછા થાય, 20 ના અવયવ 20 અથવા 20 કરતા ઓછા થાય. હા, એનો મતલબ અવયવ હંમેશા સંખ્યા અથવા સંખ્યા કરતા નાના જ હોય. કોઈ દિવસ ધ્યાન રાખજો. 1 મિનિટ, આ મચ્છર ક્યાંથી આવી ગયો? ઉભા રહો ભાઈ, તું બહાર જા ને યાર, તારું કામ નથી, તારા ગણિત વિજ્ઞાન વિષય નથી યાર તારે. પ્લીઝ ગેટ આઉટ. ચલો, તો અવયવ હંમેશા સંખ્યા અથવા એના કરતા નાનો જ હોય. તો યાદ રાખજો, અવયવ આપેલ સંખ્યા અથવા એના કરતા નાનો જ હોય. એવું છે? ચાલો, મેથ શીખવા થેન્ક યુ ખુશ્બુ પટેલ. હવે જો આ 10 ના અવયવ કેટલા પડ્યા દોસ્તો? કે 1, 2, 3, 4. 15 ના અવયવ 1, 2, 3, 4. 12 ના અવયવ 1, 2, 3, 4, 5, 6. 20 ના અવયવ 1, 2, 3, 4, 5, 6. મતલબ અવયવની સંખ્યા નિશ્ચિત હોય છે, અવયવની સંખ્યા ગણી શકાય એવી હોય છે. તો યાદ રાખજો દોસ્તો, અવયવની સંખ્યા નિશ્ચિત હોય છે. અવયવની સંખ્યા નિશ્ચિત હોય છે.
અવયવની સંખ્યા નિશ્ચિત હોય છે. બરાબર. હવે જો અવયવી સાઈડમાં લખી દો, તમને આઈડિયા આવી જાય. આપણે આ જ સંખ્યાના લખીશું જેથી કમ્પેરિઝન તમે કરી શકો. 10 ના અવયવ, પછી શું હતું 15 ના અવયવ, પછી શું હતું 12 ના અવયવ, પછી શું હતું દોસ્તો 20 ના અવયવ. વીઓ અવયવી. હા, અવયવી એટલે શું સાહેબ? તો અવયવ એટલે શું હતું? જેના જેના ઘડિયામાં તમારી સંખ્યા આવતી હોય ને એ એના અવયવ કહેવાય. હવે આપણે ઘડિયો જ બોલવાનો. 10 નો ઘડિયો બોલો, જે આવે બધા એના અવયવી. 10 એકા 10, આ 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40, 10 પંચુ 50, ક્યાં સુધી? અનંત સુધી. યસ. 15 ના અવયવી, 15 એકા 15, આ 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, ક્યાં સુધી? અનંત સુધી. યસ. 12 ના અવયવી, 12 એકા 12, આ 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચુ 60, ક્યાં સુધી? અનંત સુધી. 20 ના અવયવી, 20 એકા 20, આ 20 દુ 40, 20 તરી 60, 20 ચોક 80, 20 પંચુ 100, ક્યાં સુધી? અનંત સુધી. અહીંયા જો અવયવી હંમેશા કેવા હોય? તો 10 ના અવયવી 10 કાં તો 10 કરતા મોટા હોય. 15 ના અવયવી 15 અથવા 15 કરતા મોટા હોય. સાહેબ 12 ના અવયવી 12 અથવા 12 કરતા મોટા હોય. સાહેબ 20 ના અવયવી 20 અથવા 20 કરતા મોટા હોય. તો ધ્યાન રાખજો, અવયવી હંમેશા સંખ્યા અથવા એના કરતા મોટા જ હોય. સંખ્યા અથવા તેના કરતા મોટા જ હોય. અવયવી હંમેશા સંખ્યા અથવા તેના કરતા મોટા જ હોય. મોટો જ હોય. હવે અવયવી 10 ના અવયવી કેટલા પડે ભાઈ? તમને મજા આવે ને ત્યાં સુધી. 10 નો ઘડિયો મજા આવે ત્યાં સુધી. યસ. એનો મતલબ અવયવીની સંખ્યા અનંત હોય. અવયવીની સંખ્યા કેવી હોય? અનંત હોય. ચલો, આ બે વસ્તુમાં ખબર પડી હોય તો કમેન્ટ કરો, પછી આમાં થોડા આપણે આગળ જઈએ. રેડી? હવે જો ચલો દોસ્તો, મિત્રો 16 ના અવયવ પાડી આપો તો. 12 ના અવયવ પાડી આપો અને 8 ના અવયવ પાડી આપો. ચલો, આ ત્રણ સંખ્યાના ખાલી અવયવ પાડી આપો. ચલો, આ ત્રણ સંખ્યાના માત્ર અને માત્ર અવયવ પાડી આપો. ચલો, સોળ ના અવયવ, 12 ના અવયવ, 8 ના. 16 ના અવયવ 1, 2, 4, 8 અને 16. ચલો, 12 ના અવયવ 1, 2, 3,
4 6 અને 12 8 ના અવયવ 1 2 4 અને 8 ઓકે હવે જો આ ત્રણે ત્રણમાં સામાન્ય હોય એવા અવયવ કયા? તો સામાન્ય અવયવ બોલો. આ ત્રણમાં કોમન હોય એવા અવયવ કયા? બોલો. સામાન્ય કોમન. સાહેબ આમાં એક છે, આમાં એક છે, આમાં એક છે, તો સામાન્ય હોય એવું કોણ છે? એક. સાહેબ આમાંય બે છે, આમાંય બે છે, આમાંય બે છે, સામાન્ય હોય બીજું કયું છે? બે. સાહેબ આમાંય 4 છે, આમાંય 4 છે, આમાંય 4 છે, સામાન્ય હોય કયું છે? 4. સાહેબ 8 અહીંયા છે પણ અહીંયા નથી, તો સામાન્ય ના કહેવાય. હેને? તો બધામાં સામાન્ય હોય એવા 3 અવયવ નીકળ્યા, 1 2 અને 4. ચલો આટલી ખબર પડી. ચાલો હવે જોજો. હવે આ બધામાં મોટામાં સામાન્ય અવયવની અંદર મોટામાં મોટો સામાન્ય અવયવ કયો? આ બધા અવયવ છે એની અંદર મોટામાં મોટો અવયવ સામાન્ય અવયવ કયો? સામાન્ય અવયવ ઘણા બધા મળ્યા, 3 મળ્યા. આ સામાન્ય અવયવની અંદર મોટામાં મોટો એટલે ફેશનમાં કહેવાય ગુરુત્તમ. તો આ 3માં મોટામાં મોટો સામાન્ય અવયવ કયો? 4. તો આને આપણે શું કહીએ? ગુરુત્તમ સામાન્ય અવયવ. અને આ ગુરુત્તમ સામાન્ય અવયવનો પહેલો અક્ષર લઈએ તો આપણને મળે ગુસા અ. ગુસા બરાબર કેટલું થાય? 4 થાય. બરાબર. તો ગુસાહનો મતલબ આ થાય. સાહેબ આ 3 સંખ્યા છે 16 12 અને 8 નો ગુસા કેટલો થાય? 4 થાય. તમને બધાને ખબર છે કે અવયવ શબ્દ ગુસામાં વપરાય. હવે ગુસા એટલે શું કહેવાય? અવયવ એટલે શું કહેવાય? અવયવ આપેલ સંખ્યા અથવા એના કરતા નાનો જ હોય. તો ગુસા આપણો નાનામાં નાની સંખ્યા અથવા એના કરતા નાનો જ આવે. ગુસા આપણો નાનામાં નાની સંખ્યા અથવા એના કરતા નાનો જ આવે. પણ એ નાનામાં નાની સંખ્યા 8 અથવા એના કરતા નાના એ ઘણા બધા આયા. એ ઘણા બધા નાના આયા. નાનાની અંદર સૌથી મોટો કયો? તો એનો મતલબ આ ગરીબોની વસ્તીનો અમીર એવું કહેવાય. તો આ નાની 3 વસ્તુમાં સૌથી મોટો કયો? 4. તો આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થાય? 4 થાય. કેટલો થાય? 4 થાય. તો આ 4 એવી મોટામાં મોટી સંખ્યા છે. ના ખુશ્બુ ચૌધરી સમજાવું છું, એ તમે જે કહો છો ને સમજાવ, ચિંતા ના કરો. આ 4 એવી મોટામાં મોટી સંખ્યા છે જેના વડે 16 ને પણ ભગાય, 12 ને પણ ભગાય, 8 ને પણ ભગાય. શોર્ટકટ આપું ને તો જિંદગીમાં નહીં જોયું ને શોર્ટકટ આપું, પણ પેલા શીખી લો, નામ તો સમજો. એનો મતલબ આ 4 મોટા મોટી એવી સંખ્યા છે જેના ઘડિયામાં 3 ને 3 આવે. આનાથી મોટી એવી કોઈ સંખ્યા ના મળે જેના ઘડિયામાં 3 ને 3 આવતા હોય, જેના ઘડિયામાં 3 ને 3 આવતા હોય. બરાબર. હવે જો ગુસા સાહેબ કઈ રીતે શોધવાનો? ગુસા સાહેબ કઈ રીતે શોધવાનો તો એ તમને સમજાવું. ચલો કઈ સંખ્યા હતી? 8 12 અને 16. હવે જો 3 થી 4 મેથડ છે જે તમને મજા આવે એવું શીખવાડો. હવે જો મિત્રો, પહેલા ડાયરેક્ટ ગુસા શોધવા શું કરવાનું?
તો એક વિધાન યાદ રાખવાનું, એક વિધાન યાદ રાખવાનું. કયું વિધાન સાહેબ? ગુસા હંમેશા નાનામાં નાની સંખ્યા અથવા એના કરતા નાનો હોય છે. વિધાન યાદ રાખવાનું. કયું વિધાન? ગુસા હંમેશા નાનામાં નાની સંખ્યા અથવા એના કરતા નાનો હોય છે. ચલો સાહેબ, તો આપણે ગુસા શોધવું હોય તો ગુસા હંમેશા નાનામાં નાની સંખ્યા, આ ત્રણમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? 16 છે. અરે સોરી, આ ત્રણમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? 8 છે. તો મારો ગુસા કાં તો 8 અથવા 8 કરતા નાનો હશે. હવે જો સાહેબ, 8 ના ઘડિયામાં 8 આવે તો કે હા, 8 ના ઘડિયામાં 12 ન આવે. એનો મતલબ 8 મારો ગુસા નથી. તો આને નાનો કઈ રીતે બનાવવાનો? તો નાનો બનાવવા ભાગ્યા 2 ભાગ્યા 3 ભાગ્યા 4 એવું કરવાનું. તો 8 ભાગ્યા 2 કરું 4 આવે. હવે ચેક કરો તો 4 ના ઘડિયામાં 8 આવે, યસ. 4 ના ઘડિયામાં 12 આવે, યસ. 4 ના ઘડિયામાં 16 આવે, યસ. તો મારો ગુસા કેટલો થાય? 4 જ થાય. યસ. હવે જુઓ બીજી મેથડ. આપણે નાના હતા ત્યારે તમને ખબર હોય તો 8, 12 અને 16 આપણે નાના હતા એટલે આ રીતે હોતા. યાદ આવતું હોય યાદ આવતું હોય તો ચલો શું કરવાનું? તો મિત્રો 3 એ 3 નો ભાગ ચાલે તો જ ચલાવવાનું. એકેય ના પાડ દે તો નહીં ચલાવવાનું. ચલો 2 વડે 2 વડે આનો ચાલે. આ 2 ચોક 8, 2 છંગ 12, 2 88. ચલો 2 વડે આનો ચાલે. 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8. હવે 2 વડે આનો ચાલે, આનો ચાલે, પણ આનો 2 વડે નો ચાલે, નહીં ચલાવવાનું. યસ સાહેબ, 3 વડે આનો ભાગ ચાલે પણ આ 2 નો ના ચાલે, નહીં ચલાવવાનો. મતલબ એવી કોઈ કોમન સંખ્યા ના મળે જેના વડે આ ત્રણેયનો ભાગ ચાલતો હોય તો બસ પૂરું કરી દેવાનું. આ આપણો ગુસા છે. 2 બગડા, 2 ગુણ્યા 2. અહીંયા ગુણાકાર કરતા હતા. પણ ત્રીજી મેથડ સાહેબ, આ 8, 12 અને 16, 8, 12 અને 16 આ ત્રણેયનું શું લઈ લેવાનું દોસ્તો? આ ત્રણેયને એવી રીતે તોડો કે પછી કોઈ એને તોડી ના શકે. આને કહેવાય 2 દુ 4 દુ 8. ભાગ પાડ્યા છો. આને શું કર્યું છે? ભાગ પાડ્યા છે. લાવો થોડી પી નાખીએ. ચલો ચેતનભાઈ આપણે ચાલીને આવી ગયા છે. ચલો 12 ને એવી રીતે તોડો કે પછી કોઈ એને તોડી ના શકે. તો 12 એટલે 6 દુ 12, 6 એટલે 2 તરી 6. પછી તોડતા પણ શીખવાડું, ચિંતા ના કરતા. ચલો 16, 8 દુ 16, 8 એટલે 4 દુ 8, 4 એટલે 2 દુ 4. બરાબર. હવે જો આવું તોડવાનું. બધામાં કોમન હોય તો જ લેવાનું, બાકી નહીં લેવાનું. ચલો સાહેબ, બગડો અહીંયા છે, અહીંયા છે, અહીંયા તો એક બગડો બધામાં આવ્યો. ઓકે. બીજો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બીજો બધામાં ઓકે. ત્રીજો બગડો અહીંયા છે પણ અહીંયા નથી. તગડો અહીંયા છે પણ અહીંયા કે અહીંયા નથી. તો ત્રણેયમાં કોમન ના આવ્યો. 2 દુ 4. આપણો ગુસા કેટલો થાય? 4 થાય. કેટલો થાય? 4 થાય. ચલો થોડીક ગુસા કઈ રીતે શોધવાનો હમણાં પ્રેક્ટિસ કરશો એટલે વધારે ખબર પડશે. પણ થોડીક તપી પડી. કમેન્ટ કરો. શ્રદ્ધા પટેલ, ઓકે. ખુશ્બુ પટેલ, ઓકે. અને હવે જુઓ ભાઈ, કાંઈ ના આવડે તો જેનો ગુસા શોધવો હોય એ તમામ સંખ્યાને ચડતા ક્રમમાં લખી દેવાની. મજા કરાવજો.
જેનો ગુસા શોધવો હોય એને ચડતા ક્રમમાં લખી દેવાની. ગેપ લેવાનો, ગેપ ડિફરન્સ. 8 અને 12 નો તફાવત 4, 12 અને 16 નો તફાવત 4. એનો મતલબ આ બંને સરખા આવે તો સીધું ચેક કરવાનો. 4 છે ને, જોઈ લો તો 4 ના ઘડિયામાં બધું આવે છે. 4 દુ 8, 4 તરી 12, ચોગુ ચોગુ 16, પતી ગયું. ગુસા મારો 4 જ હોય, બીજી કોઈ વાત ન આવે આમાં, બીજી કોઈ વાત ન આવે આમાં. એવું સાહેબ? હા. અલા સાહેબ, ગેપ અલગ અલગ આવ્યો તો પાછો ગેપ લેવાનો. ગેપ અલગ અલગ આવે તો પાછો ગેપ લેવાનો. ઉભા રહો. ચલો ચલો 21, 28, 42 નો ગુસા કેટલો થાય હવે? વાહ, સરસ ભારતી ચૌહાણ, સરસ. ચલો સાહેબ, ગેપ લઈએ. આ બંનેનો ગેપ 7 છે, આ બંનેનો ગેપ 14 છે. પાછો ગેપ લો. 14 ને 7 નો ગેપ 7 છે. ચેક કરો તો એકવાર. 7 તરી 21, 7 ચોક 28, 7 છંગ 42, ડન. આ જ આપણો ગુસા હોય. ચાલો સાહેબ, 21, 28 અને 42. યસ, યુ આર રાઈટ મસાણી હિરલબા. 21 કોના ઘડિયામાં સોરી 21 ના તોડો તો 7 તરી 21, 3 સિત્તા 21, 28 એટલે 2 2 4 7 સિત્તા 42, 7 છંગ 42, 6 એટલે 2 તરી 6, 6 સિત્તા 42. બધામાં કોમન હોય તો જ લેવાનું, બાકી લેવાનું થતું નથી. ચલો, અહીંયા 7, અહીંયા 7, અહીંયા 7, તો બધામાં કોમન 7 છે. અહીંયા 3, અહીંયા 3 નથી, અહીંયા 2, અહીંયા 2, પણ અહીંયા 2 નથી, એટલે બીજું કાંઈ નહીં આવે. ગુસા કેટલો આવશે? 7 જ આવશે. કેટલો આવશે? 7 જ આવશે. ચલો દોસ્તો, 90, 108, 144. ચલો, આનો ગુસા કેટલો થાય? વિડીયો ક્લિયર નથી આવતો, ચેક કરી લઈએ. નેટવર્ક ઇસ્યુ થોડોક હશે દોસ્તો. અચ્છા, એવું છે? સરસ, લ્યો. ઓકે, 18. 90 અને 108 નો ગેપ 18. 108 ને આ ગેપ લગભગ 36 થાય. આ ગેપ નો ગેપ કેટલો થાય? 18. હવે જો 18 ના ઘડિયામાં 90 આવે, 18 95, 18 છંગ 107, 18 18 144. મતલબ ગમે એમ ગો તો આપણો ગુસા કેટલો આવશે? 18 આવશે. ચલો, ક્લિયર છે? હવે ગુસા શોધવામાં તકલીફ પડવી જોઈએ નહીં. ચલો, एक भाई, 1 मिनट ये होने दो. हाले भाई, હવે ક્યાં સુધી પછી? હા, ચલો. ચલો, ગુસ્સા શોધી આપો. 1 જ મિનિટ ચેક કરી લો વિડીયો ક્વોલિટી.
હવે જો 850 પછી દોસ્તો એક ડન આપણે તમને ટાઇલ્સ નખાઈ દઈએ તો 3 સંખ્યા હોય તો મજા આવે ને. પી રહ્યા છે ગરમા ગરમ ચાય, એક જ કપમાંથી બંને પી રહ્યા છે. હવે ઐશ્વર્યા મને કહે છે કે હે પકુ, હું કહું હા બોલો ને એસ. તો ઐશ્વર્યા મને કહે છે હે પકુ આપણે અહીંયા પ્લાસ્ટર કરાવીએ, અરે પ્લાસ્ટરની જગ્યાએ ટાઇલ્સ નખાઈએ. મેં તો હા હવે એસ કે તો નખાવું જ પડે. હા ઓકે ડન આપણે તમને ટાઇલ્સ નખાઈ દઈએ. પણ એને શરત મૂકી. કેવી શરત મૂકી કે જો અહીંયા ટાઇલ્સ છે ને ઓછામાં ઓછી, નાલ્યા એવું નહીં, આમાં ટાઇલ્સ છે ઓછામાં ઓછી સંખ્યામાં રાખવાની હો. હા ઓછામાં ઓછી સંખ્યામાં ટાઇલ્સ રાખવાની. હે હા હવે જો તો મારા મનમાં શું વિચાર આવે, ઓછામાં ઓછી સંખ્યા, ઓછામાં ઓછી સંખ્યા રાખવી હોય ને તો એક જ ટુકડો 90/60 નો લગાવી દો લે ઓછી સંખ્યા. પણ કે ના 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 ભાઈ મારી તો ફેવરેટ હિરોઈન મારી પત્ની જ છે, બીજું કોઈ નથી યારો. હવે જો એનો મતલબ યાદ રાખો ઓછામાં ઓછી સંખ્યામાં અને 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 એ ટાઇલ્સ કેવી હોવી જોઈએ, ચોરસ હોવી જોઈએ. એટલે ભાઈ હલવાણા, પ્રકાશ સાહેબ હલવાણા કે આ 90/60 નો એક જ ટુકડો રાખો તો પછી ચોરસ બને નહીં, તો પછી નીચે જતા રહે કે એન્જિનિયર જોડે જવું પડશે. હવે જો જ્યારે તમને આવો શબ્દ વાપરે કે ઓછામાં ઓછી સંખ્યામાં ટાઇલ્સ લગાવી છે, સમજો ઓછામાં ઓછી સંખ્યામાં ટાઇલ્સ લગાવી છે અને એ ટાઇલ્સ ચોરસ હોવી જોઈએ. હવે ભૂમિતિની અંદર આ ચોરસ ને બધું આપણે જોઈશું, પણ તમે સિમ્પલ વસ્તુ વિચારો દોસ્તો. ચોરસ સમજો, ચોરસ મતલબ લંબાઈ અને પહોળાઈ સરખી હોય. ચોરસ મતલબ લંબાઈ અને પહોળાઈ સરખી હોય, જેટલી લંબાઈ હોય એટલી જ પહોળાઈ હોય. બરાબર. તો જો સાહેબ ચોરસ બનાવવા માટે જેટલું આ બાજુ લેવું પડે એટલું જ આ બાજુ લેવું પડે, પણ ઓછામાં ઓછી સંખ્યા રાખવાની છે. ઓછામાં ઓછી સંખ્યા ક્યારે હોય, તમારે ટાઇલ્સ ઓછી ક્યારે લાવવી પડે, તમે દોસ્તો મોટામાં મોટી ટાઇલ્સના ટુકડા લાવો ત્યારે. તો આપણને એટલી ખબર પડે છે કે ટાઇલ્સ બને એટલી મોટી રાખવાની છે, ચોરસ કરવા બે બાજુ હરખું રાખવાનું છે. તો હું શું કરું, બે બાજુ મોટામાં મોટું કોમન નીકળે એવું રાખું, બે બાજુ મોટામાં મોટું કોમન નીકળે એવું રાખું, જેથી ચોરસ પણ બને અને ટાઇલ્સ ઓછી પણ જોઈએ. તો મિત્રો આમાંથી મોટામાં મોટું કોમન નીકળે એવું શું છે, તો 30 દુ 60, અરે સોરી 30 તરી 90 અને 30 દુ 60. એનો બંનેમાંથી મોટામાં મોટું કોમન શું નીકળી શકે એવું છે મિત્રો, 30. એનો મતલબ બે બાજુથી 30 કોમન નીકળી શકે એમ છે. તો સાહેબ શું સમજી શકાય, આ બાજુ પણ 30 ની લાઈન 3 લાઈન થી આ બાજુ ઢંકાઈ જાય અને આ બાજુ 30 ની 2 લાઈન થી આમે ઢંકાઈ જાય. આમ ટાઇલ્સ લગાવો તો બધી ટાઇલ્સ ચોરસ થાય અને ઓછામાં ઓછી સંખ્યામાં પણ લાગે. સર એક્ઝામ ટાઈમ પર નહીં, કેલ્ક્યુલેટર નહીં લઈ જવા દે તમને એક્ઝામમાં. ચલો એનો મતલબ સાહેબ આ બાજુ પણ 30, આ બાજુ પણ 30, બરાબર. એટલે આમ 30 આમ 30, એટલે આ 30 ને આ 30 બાય ડિફોલ્ટ થવાનું. એનો મતલબ સાહેબ ચોરસ ટાઇલ્સ પણ બની ગઈ કેટલા માપની, 30/30 ની. અને કેટલી ટાઇલ્સ જોવે, 1 2 3 4 5 ને 6. મિત્રો ઓછામાં ઓછી 6 ટાઇલ્સમાં કામ પતી જાય. 6 થી ઓછી ટાઇલ્સ હું લગાવી જ ના શકું, લગાવું તો એ ચોરસ ના થાય, લગાવું તો એ ચોરસ પણ ના થાય. બરાબર. તમારે શું કરવાનું ભાઈ, તો આવા કિસ્સામાં ગુસા શોધવાનો. 30 અને 90 અને 60 નો ગુસા 30 છે, 90 અને 60 નો ગુસા 30 છે. હવે જો સાહેબ 3 દુ 6 એટલે 6 ટાઇલ્સ જુઓ, કેટલી ટાઇલ્સ જુઓ, 6 ટાઇલ્સ જુઓ. કાંઈ વાંધો નહીં, એક દાખલો મને ગણી આપો. ચાલો એક દાખલો ગણી આપો.
54 બાય નહીં સર આવું નહીં, ચલો ચલો 90 બાય 72, 90 મીટર લંબાઈ ધરાવતા, અરે પાડું પાડું ચિંતા ના કરો, એક દાખલામાં ખબર નહીં પડે સર 15 ના આવે, 15 ચાલે પણ ટાઇલ્સ ની સંખ્યા વધી જાય, મારે સંખ્યા ઓછી રાખવા બને એટલું મોટા મોટું લેવું પડે. જ્યારે તમને એવું કીધું હોય કે સાહેબ ઓછામાં ઓછી સંખ્યામાં કીધું હોય ત્યારે માપ મોટામાં મોટું રાખવું પડે, માપ બને એટલું મોટામાં મોટું રાખવું પડે. અને માપ મોટામાં મોટું રાખીએ પણ કેવું રાખવાનું, ચોરસ ટાઇલ્સ લગાવવા માટે આપણે શું કરીએ, ચોરસ ટાઇલ્સ લગાવવા માટે આ બાજુ જેટલું રખાય એટલું રાખો, એટલું જ આ બાજુ રાખવાનું થાય, તો મિત્રો ચોરસ ની વાત થાય, બાકી ચોરસ ની વાત થાય નહીં. ઓકે ચલો, તો 90 છે ને શું કહેવાય, 18 × 5 90, અને 72 છે ને 18 ચોક 72. હવે જો સાહેબ 18 બાય 18 ની ટાઇલ્સ લગાવી શકાય, એમથી મોટી બે માં કોમન નીકળે જ નહીં, અલા 20 બાય 20 ની રખ, અચ્છા હા તો વાંધો નહીં. હવે જો તો 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 × 5 90, 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, તો આવી ટાઇલ્સો લાગશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, એટલે કે સાહેબ 5 આડી લાઈન અને 4 ઊભી લાઈન, તો 5 ચોક 20, ટોટલ 20 ટાઇલ્સો લાગશે. ટોટલ કેટલી ટાઇલ્સો લાગશે, 20 ટાઇલ્સો લાગશે. ટૂંકમાં તમારે શું કરવાનું, ગુસાઅ જ લેવાનો, 18 અને આ પણ 18, એટલે 90 ને 18 વડે ભાગું તો આડી લાઈન કેટલી બને, 5, અને 72 ને 18 વડે ભાગું તો 18 ચોક 72, આડી 5 ને ઊભી 4, એટલે 5 ચોક 20, ટોટલ 20 ટાઇલ્સ જોવે. આનથી ઓછી ટાઇલ્સ હું ના રાખી શકું, બરાબર. ચાલો ચાલો હવે જો ઓકે ટ્વિંકલ, એવું છે, સારું હાલો વાંધો નહીં હો. ચાલો હવે જો હજુ ખબર ના પડતી હોય ને તો હજુ સમજાવ, ચિંતા ના. હવે જો ભાઈ તમને આ, ચલો એક કામ કરો, કોના લગ્ન થઈ ગયા એટલે આમાં આ કરાવ વૈદેહી, ચિંતા ના કરો. આ લગ્ન ગોળીમાં હર્ષલભાઈ, યસ હર્ષ, અલે ભાઈ આ શું છે, એટલે આવું થોડું, એટલે સોરી વાંધો નહીં, હવે જરૂર નથી. હાલો હર્ષલભાઈ આવી ગયા છે માર્કેટમાં. ઉર્મી કહું ઉભા રહો, કઈ વાંધો નહીં સાહેબ, એ પણ ના લઈ શકાય, વાંધો નહીં. જો ઘણા એવું કે સાહેબ કે 9 દાન 90, 9 અઠ્ઠા 72 લઈ શકાય, ના 9 બાય 9 ની ટાઇલ્સ 10 અઠ્ઠા 80 ટાઇલ્સ લેવી પડે. હવે મને શું કીધું, ઓછામાં ઓછી ટાઇલ્સ લગાવવાની છે. હવે 20 ઓછી કહેવાય કે 80 ઓછી કહેવાય,
વધુ જોવે એટલી લગાવી શકાય, 1 by 1 ની લગાવો, આમ 90 ના 72 લો ઢગલો ટાઇલ્સો થઈ જાય. પણ ઓછામાં ઓછી ટાઇલ્સ લગાવવા માટે માપ મોટામાં મોટું રાખવું પડે. સમજ્યા? એટલે હવે જો, તો હર્ષલભાઈ ધારો કે અફઘાનિસ્તાન ફરવા જાય છે. હર્ષલભાઈ ધારો કે અફઘાનિસ્તાન ફરવા જાય છે અને હર્ષલભાઈના સંબંધ સ્પેશિયલ એવું કે છે કે મારી હાટુ અફઘાનિસ્તાન થી પટોળા સસ્તા લાવજો. કેમ? મોંઘા પાટણમાં મળે. હા, એટલે હવે એક પટોળું 45 મીટરનું લાવજો, એક પટોળું 60 મીટરનું લાવજો અને એક પટોળું 90 મીટરનું લાવજો. તકલીફ એવી છે કે ત્યાં માટપટ્ટી ફૂટપટ્ટીમાં કોઈને કાંઈ ખબર પડતી નથી. ફૂટપટ્ટી એલાઉડ છે જ નહીં. ત્યાં બધા ધોકામાં જ માને. તો હવે હર્ષલભાઈને અહીંથી એક ધોકો લઈ જવો છે, પણ બોલી એવી થઈ કે જો 1 મીટરે આગુ પાછું આવે તો ઘરમાં નહીં ઘૂસવા દઉં. એટલે હર્ષલભાઈ કન્ફ્યુઝ થઈ ગયા. એટલે હર્ષલભાઈ કે હું અહીંથી એવો ધોકો લઈ જાઉં કે જે ધોકા વડે 3 માપ માપી શકાય. ત્યાં જઈને એમ જ કહેવાનું 2 ધોકા જેટલું હાલ, 3 ધોકા જેટલું હાલ, હે ને? હા. તો હર્ષલભાઈ જો 1 મીટરનો ધોકો લઈ જાય, 1 મીટરનો ધોકો લઈ જાય તો આ 3 માપ માપી શકે કે ના માપી શકે? કયો? 1 મીટરનો ધોકો લઈ જાય તો આ 3 માપ માપી શકે કે ના માપી શકે? તો એક જ ધોકો લઈને જાય તો આ માપમાં હા, એમ કે 45 ધોકા જેટલું આપ તો 45, એમ કે 60 ધોકા જેટલું આપ તો 60, એમ કે 90 ધોકા જેટલું આપ તો 90. એનો મતલબ સાહેબ 1 મીટરનો ધોકો લઈ જાય ને તોય ચાલે. તમને સમજાવું છું. 2 મીટરનો ધોકો લઈ જાય તો બધા માપ મપાય ખરા. 2 મીટરના ધોકાથી 60 ને 90 મપાય, પણ 45 મપાય ને એટલે આ ધોકો ના લઈ જવાય. 3 મીટરનો ધોકો લઈ જાય તો 3 મીટરના ધોકાથી 45 મપાય. હા, 15 ધોકા એટલે 45 મપાઈ જાય. 20 ધોકા આપે 3 મીટરના 60 મપાઈ જાય. 30 ધોકા આપે તો 90 મીટર મપાઈ જાય. એનો મતલબ 3 મીટરનો ધોકો પણ લઈ શકાય. સોરી દોસ્તો, એક મિનિટ. ચલો, 4 મીટરનો ધોકો લઈ જઈ શકાય ખરો? ના ભાઈ ના, 4 મીટરનો ધોકો આજે નહીં કાલે નહીં, કેમ કે 4 થી 45 નો મપાય, 90 પણ નો મપાય. 5 મીટરનો ધોકો લઈ જઈ શકાય ખરો? હા સાહેબ, 5 મીટર થી 45 મપાય, 60 મપાય, 90 મપાય. આમ કરતા મોટામાં મોટો ધોકો 15 મીટરનો લઈ જઈ શકાય. 15 મીટરના ધોકાથી 15 તરી 45 મપાય, 15 ચોક 60 મપાય, 15 છંગ 90 મપાય. તો તમને એવું કે 45 મીટર, 60 મીટર ને 90 મીટર લંબાઈ ધરાવતા 3 સળિયાને માપવા માટે મોટામાં મોટી કઈ લંબાઈનો સળિયો લઈ શકાય? મોટામાં મોટી કઈ લંબાઈનો સળિયો? ચલો, એમ તો 1 લેવાય, 2, 3 લેવાય, 5 લેવાય, મોટા મોટો શું લેવાય? 15. એટલે આવા કિસ્સામાં આપણે ગુસા શોધવો પડે. શું શોધવું પડે? ગુસા શોધવો. ગુસા શોધવા ગેપ લેવાનો. આ બેનો ગેપ 15, આ બેનો ગેપ 30. ગેપનો ગેપ કેટલો? 15. તો આનો ગુસા કેટલો આવે? 15. હવે ખબર પડી? 1 લેવાય, 3 લેવાય, પણ મોટા મોટું શું લેવાય? 15 લેવાય, જેથી ઓછા ધોકા માપવા પડે. હે ને? 3 વખતમાં 45 મુકાઈ જાય. એમ ઓછી ટાઇલ્સ લગાવો, મોટા મોટી ટાઇલ્સ લાવવી પડે. વૈદેહી પડી ખબર? ચલો, હજુ એક લઈ. તમને દાખલો એ લોકો આવો આપે છે. એક લંબઘન ઓરડો 45 મીટર લાંબો, 27 મીટર પહોળો અને 18 મીટર ઊંચો છે. એક લંબઘન ઓરડો 45 મીટર લાંબો, 27 મીટર પહોળો. હા, કહું, બધું જ કહું. સહી સૌ ઠાકોર. અને 18 મીટર ઊંચો છે.
તો આ ત્રણે ત્રણ માપ માપી શકે તેવા, આ ત્રણે ત્રણ માપ માપી શકે એવા મહત્તમ લંબાઈના સળિયાનું માપ કેટલું થાય? તો આ ત્રણે ત્રણ માપી શકે એવા મોટામાં મોટી લંબાઈના સળિયાનું માપ કેટલું થાય? નવ. ચલો તો ગુસા આપણો 9 આવે. 9 મીટરનો સળિયો લઉં તો આ 9 મીટરના સળિયાથી 45 પણ મપાય, 9 પંચું 45, 27 પણ મપાય, 9 તરી 27, 18 પણ મપાય, 9 દુ 18. તો મોટા મોટો સળિયો કયો લેવાય? 9 મીટરનો લેવાય. એનથી મોટો એકે ના લઈ શકાય. હવે આમ તો જો એકે લેવાય, એકથી બધું મપાય, 3 મીટર થી એ બધું મપાય, પણ મોટા મોટો કેટલો લેવાય? મેક્સિમમ 9 લેવાય, અને એને આપણે ગુસા કહીએ છીએ. ચલો ગુસામાં દોસ્તો ખબર પડી બધાને? કમેન્ટ કરો ફટાફટ. ચલો હા હા, 3 કરતા વધારે સંખ્યા હોય તો બધું જ કહું, ચિંતા ના કરો. ઓકે, હવે જો ટ્રાય કરો, જોઈએ કેટલા આવડે છે. ચલો ટ્રાય કરો એક. ચાલો હવે જો સાહેબ, 16 નો ઘન અને 48 ના વર્ગનો ગુસા કેટલો થાય? હવે જો મિત્રો, તમને ખબર છે ગુસા એટલે મારે એના ભાગ પાડીને કોમન કાઢવાના હોય. તો જ્યારે ભાગ પાડવા હોય ને ત્યારે અમુક વસ્તુ બહુ ભેગી કરવા નહીં જવાની. 16 નો ઘન ભલે આપણને આવડતો હોય 4096 પણ લેવા નહીં જવાનો. 16 નો ઘન એટલે આપણે આવું લખવાનું 16 ગુણ્યા 16 ગુણ્યા 16. 48 નો વર્ગ, 48 નો વર્ગ એટલે આવું લખવાનું 48 ગુણ્યા 48. હવે તમને એટલી ખબર પડી છે કે 48 ને તોડું તો કઈ કોમન નીકળે લાગે, 16 તરી 48. જો આ બીજા 48 એટલે 16 તરી 48. બસ આપણું કામ થઈ ગયું સાહેબ. કેવું થઈ ગયું? ગુસા એટલે બંનેમાં કોમન હોય એવી સંખ્યા. તો અહીંયા 16 તો અહીંયા 16, બંનેમાં 16 કોમન. બીજા 16 બંનેમાં બીજા 16 કોમન. તો 16 ગુણ્યા 16 256. બીજું કઈ કોમન નીકળે એવું લાગતું નથી. આ 3 છે, 16 માંથી તગડો ના નીકળે, બીજું કઈ કોમન નહીં નીકળે. तो अपना आंसर आएगा 256. अपना आंसर आएगा 256.
512 ના આવે યાર. તમે ગમે એમ ગણો આવે કેટલો? 256. તમને મજા આવે એમ ગણો, જવાબમાં ફરક ના પડે. જવાબ તો આ જ આવે. ના, બે માં તો ખબર ના પડી. મેં તમને ના કીધું બે માં ખબર કઈ રીતે પાડશો તમે? ચલો બે માં ખબર પાડી. હાલો હવે જો આપું બીજું રાખો, ચિંતા ના કરો. આપું હવે જો જોજો હો સાહેબ. 16 નો ઘન, હવે 16 નો ઘન 4096 થાય. 48 નો વર્ગ 50 કરતા 2 ઓછા 2 નો વર્ગ 404 થાય. 50 માંથી 2 કાઢો 2304 થાય. હવે બે સંખ્યામાં તો ચમ ની ખબર પડે? ત્રણ સંખ્યા હોય, ચાર સંખ્યા હોય તો મજા આવે. તો આપણે જો તમને કહું, અહીંયા તમને શું કીધું છે કે 16 નો ઘન અને 48 ના વર્ગનો ગુસા કરવાનો છે. હવે 16 નો ઘન એટલે આવું થાય. 16 નો ઘન 16 નો ઘન એટલે 16 ગુણ્યા 16 ગુણ્યા 16 થાય. કોઈ પણ સંખ્યાનો ઘન એટલે સંખ્યાનો પોતાની સાથે 3 વખત ગુણાકાર થાય. ડન. ચાલો હવે 48 નો વર્ગ. કોનો વર્ગ? 48 નો વર્ગ. 48 નો વર્ગ એટલે મિત્રો શું થાય? તો 2 વખત 48 થાય. 2 વખત 48 થાય. ચલો રેડી? 1 મિનિટ હો ભાઈ. ચાલો ચાલો બધું જ કહું, ટેન્શન ના લો લ્યા, મોજ કરો ને યાર. આ પહેલું સ્ટેપ ખબર પડી બધાને? ઓકે વાંધો નહીં. આ પહેલા સ્ટેપમાં બધાને ખબર પડી? ઓકે હવે જુઓ, ગુસા એટલે બધામાં કોમન હોય. જો 48 ને તોડું ભાઈ, 48 શું કરું? 16 તરી 48. 48 ફેશનમાં લખ્યા. આ બીજા 48 પણ તોડું, 16 તરી 48. ચલો ઓકે હવે જો સાહેબ, અહીંયા 16, અહીંયા પણ 16, બંનેમાં કોમન 16 એક આવ્યો. ગુણ્યા બીજો 16 અહીંયા છે, અહીંયા બીજો 16 છે, બીજો બંનેમાં કોમન આવ્યો. હવે આ 16 ને તોડું ને તો કદાચ 2 દુ 4 દુ 8 દુ 16, 4 બગડા નીકળે. અને અહીંયા હવે બગડા છે જ નહીં, તગડા છે, કોમન કાંઈ ના નીકળે. 2 વખત 16 બહાર નીકળ્યા. અને 16 નો વર્ગ તમને બધાને આવડે 256 થાય. 16 નો વર્ગ કેટલો થાય? 256 થાય. ઓકે. વિશ્વ અમે કહી દીધું છે દોસ્ત, મુકાશે હવે, ટેન્શન ના લ્યો. તેમ છતાં આજે હું અપડેટ લઈ લઉં છું. ઓકે તો વાંધો નહીં. હા સર હવે સમજાણું. ચલો ઠીક છે. તો મિત્રો ઘણા બધાને લેક્ચર છે એટલા માટે હવે આપણે આગળ નથી લઈ જતા, પણ એક આના જેવો દાખલો ગણી લઈએ. ચલો. અરે લસા, સોરી લસા તો બાકી છે. લસા બાકી છે. લસા ઉપર ફોકસ નહીં કરવાનું. હા
ચાલો શીખવાડ દઉં. ચાલો ગુસા કેટલો આવ્યો કયો, બીજું ગોળી મારો. ગુસા કેટલો આવ્યો જોઈએ. 2091, 3485, 4879. હવે જો ગેપ 5 માંથી 1 જાય તો 4, 8 માંથી 9 જાય એટલે મિત્રો કેટલું આવે? 18 માંથી 9 વધી આવે -1, 1394. પાછો ગેપ 9 માંથી 5 જાય તો કેટલું આવે? 4, 7, અહીંયા 9 વધી આવે -1. હવે આ સ્ટાન્ડર્ડ દાખલો કહેવાય. જો ગુસા 1394 થાયલા કોઈ દિવસ? ગુસા જિંદગીમાં 1394 થાય? ચેક તો કરો ને. 1394 તમે ગુસા લઈ લ્યો તો 1394 ઘડિયામાં કોઈ દિવસ 2091 આવે ખરા? ના આવે. એનો મતલબ ગુસા મારો 1394 નથી. જ્યારે આવી કન્ડિશન રચાય, જ્યારે આવી કન્ડિશન રચાય ત્યારે જુઓ ભાઈ, અને આવી કન્ડિશન ક્યારે રચાશે ખબર છે? આ બંને સરખા આવશે ત્યારે. જો ત્રીજો ગેપ આવ્યો હોત ને તો 100% આપણે ગુસાએ લખી દો. બરાબર? ચલો પણ એકવાર ચેક કરવાનું, દરેક વખતે માસી લાડવા ના આપે એટલે આવું થાય. તે કોમન સેન્સ થી ખબર 1394 ઘડિયામાં 2091 ના આવે કોઈ દાલ્યા તો આપણે આના ગુસા આ અથવા આના અવયવમાં હોય તો આના ભાગ્યા 2 કરવાના. એ નહીં તો તારો ભાઈ આના કરતા નાનું ભાગ્યા. તો 6 દુ 12, 1, 2 9 18, 600 ને કેટલું આવે મિત્રો? 697. ચેક કરવું એમ કરી લો. 697 ના ઘડિયામાં 2091 આવતો હશે, 697 ના ઘડિયામાં 3485 આવતો હશે, 697 ના ઘડિયામાં 4879 પણ આવતો હશે. આ આપણો રાઈટ ગુસા થાય. આ આપણો રાઈટ ગુસા થાય. હવે એના અંકોનો સરવાળો 6 ને 9 15 ને 7 કેટલા થાય મિત્રો? તો 15 ને 7 કેટલા થાય? 22 થાય. ચિંતા ના કરો, આને પછી લઈએ. વચ્ચે હેવી દાખલો શીખીએ છે ને, આને સ્કીપ કરો પછી સમજો. ચલો આ જોવાનો એવો જ દાખલો આપું. મોરલ ડાઉન ના કરતા લ્યો ટ્રાય કરો. શીખવું સૃષ્ટિ, એનું એક્ઝામ્પલ નહીં શીખવું. ચિંતા ના કરો. કરાવ. પહેલા તો આને ચડતા ક્રમમાં ગોઠવો. 1756. પછી મિત્રો શું આવે? 3073. પછી 4829. ગેપ લઈએ. 3 માંથી 6 જાય એટલે મૂકવાના 7, વધી આવે -1, 1317. ફરી પાછું 439. ગમે એમ ચેક કરો મિત્રો, આના ઘડિયામાં બધા આવતા જશે. હવે જો આપણે શું કરશું? ચલો S4 આવી ગયું. હલો ચાલો તો આ બધાના અંકોનો ગુણાકાર 4 તરી 12, 12 9 108. હવે આવ્યું.
ચલો ઠીક છે. હવે જો આવા પ્રકારના દાખલામાં શું કરવાનું હું સમજાવું. હવે જોજો કદાચ કોઈ તમને એવું કે કેવું કે સાહેબ એક મિનિટ 40 55 85 આનો ગુસા કેટલો થાય જોજો ભાઈ. દરેક વખતે માસી લાડવા આપે એવું જરૂરી નથી, એવું મેં કેમ કીધું તો મારા દોસ્તો અહીંયા સમજો. તમે અહીંયા તમે ગેપ લો તો આવે દોસ્તો 15 નો, અહીંયા તમે ગેપ લો તો આવે 30 નો, ગેપ લો તો આવે 15 નો. ખરેખર 15 ગુસા છે હજી નહીં. જો કેમ 15 ના ઘડિયામાં 40 જિંદગીમાં ના આવે, 15 ના ઘડિયામાં 55 જિંદગીમાં ના આવે. પણ આ ગેપ થી આપણે એટલું શ્યોરિટી સાથે કહી શકીએ, કે મારો ગુસા 15 ના અવયવમાં જ આવતો હોય. 15 ના અવયવ કયા મિત્રો? તો 3 5 15. કાં તો 3 આવતો હોય કાં તો 5 આવતો હોય, કશું ના આવતું 1 આવે. ચલો તો સમજી લો મિત્રો, ગુસા એટલે મોટામાં મોટી સંખ્યા 5 આમાં લ્યો. 5 ના ઘડિયામાં 40 આવે, 55 અને 85 જવાબ 5 જ હશે. ગમે મજા આવે એમ, મજા આવે એમ. ટૂંકમાં ભાગ્યા જો આમાં 5 કઈ રીતે આવ્યો તમને કહું. 5 કઈ રીતે લાવ્યો? 5 ના ભાગ્યા 2 પોસિબલ હતું, ભાગ્યા 3 કર્યું તો શું આવ્યું? 5. ચેક કરો. બરાબર બરાબર. ચલો એક કામ કરો અત્યારે આ હેવી રહેવા દો. અત્યારે માત્ર નોર્મલમાં ખબર પડી મને એટલું કહો. નોર્મલ વસ્તુ, નોર્મલ ગુસા કઈ રીતે શોધવાના એમાં ખબર પડી બધાને. બોલો બરાબર. ચલો નોર્મલ ખબર પડી. એ તો આપણે હજુ લેવલ વાળા દાખલા પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક આઈડિયા આવી જશે. અવયવ કોને કહેવાય, અવયવી કોને કહેવાય, બધી ખબર પડી. ઓકે ચાલો. તો આજે આપણે મીટિંગના કારણે લેટ થઈ ગયું હતું. ઓલરેડી 4:15 થઈ ચુક્યા છે. તો આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હા ભાઈ, 4 હિન્દી હોય તો હું સ્ટોપ કરું, ચિંતા ના કરો. ઠીક છે, જેમ કે બધા ભણવા મળે એવો આપણો પ્રયત્ન કરીએ છીએ. કહીશ, એ પણ કહીશ. આસિયા ચિંતા ના કરતા. તો આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.